નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, આ દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 27/8/2026 ગુરુવારનો દિવસ. વિષ્ણુદેવની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 શ્રાવણ માસ શુક્લ પક્ષ અને ચતુર્દશી તિથિ, જે સવારે 9:10 સુધી રહેશે. પછી પૂર્ણિમા ચાલુ થશે. શોભાન યોગ, વાણિજ્યકરણ અને ધનિષ્ઠા નક્ષત્ર, જે મંગળદેવનું નક્ષત્ર છે. ચંદ્રમા મકર રાશિમાં સવારે બપોરે 1:36 સુધી અને પછી કુંભ રાશિમાં પરિભ્રમણ કરશે. આજે સૂર્યનો ઉદય 5:36 થી 6:45 સુધી, અને આજનું અભિજીત મુહૂર્ત 11:56 થી 12:48 સુધી. આજના રાહુકાળ 1:59 થી 3:35 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. રાહુકાળમાં કોઈ પણ શુભ કાર્યો કે પ્રવાસ કરવો નહીં, અને અભિજીત મુહૂર્તમાં દરેક સારા કાર્યો કરી શકાય. એ વગર વિચારી આ અભિજીત મુહૂર્તનો ઉપયોગ કરો અને આપના જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. મંગળદેવનું કુંભ રાશિમાં પરિભ્રમણ અને કર્ક રાશિમાં ગુરુ મહારાજ. સૂર્ય, બુધ અને કેતુદેવ સિંહ રાશિમાં, શુક્રદેવ કન્યા રાશિમાં, ચંદ્રદેવ મકર રાશિમાં, જે 1:36 સુધી પછી કુંભ રાશિમાં પરિભ્રમણ કરશે રાહુ મહારાજ સાથે. રાહુ મહારાજ કુંભ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે, અને શનિદેવ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. તો મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, આજનું રાશિ ભવિષ્ય આપના માટે દિવસ કેવો રહેશે, કયા કાર્યો કરવા, કેવા ન કરવા, કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી અને કઈ દાન દક્ષિણા કરવી. આજે પૂર્ણિમાનો દિવસ. જે જાતકોને સવારે 9 વાગ્યા પછી પૂર્ણિમાનું શરૂઆત થશે, પ્રારંભ થશે, તો આ પૂર્ણિમા આપના માટે કેવી રહેશે? પૂર્ણિમાની આજે રાત્રે 9 થી 11 સમયગાળા દરમિયાન સોળે કળાયેલા ખીલેલા ચંદ્ર મહારાજ, વાદળછાયું વાતાવરણ ન હોય, દેખાય તો આપનું ભાગ્ય કહેવાય. તો ચંદ્રદેવને અબીલ, ગુલાલ, ચંદનની અને ગુલાબની પાંદડીથી, અબીલ, ગુલાલ, ચંદન અને ગુલાબની પાંદડીથી રાત્રે ચંદ્રદેવને પાણીનો અર્ઘ આપવો. જે રીતે સૂર્યદેવને જળ ચડાવીએ તે તમારા કળશમાં ચંદ્રદેવને પણ જળ ચડાવે. અને આ ટાઈમે ઓમ રીમ ચંદ્રમસે નમઃ, ઓમ સોમાય નમઃ, કોઈ પણ ચંદ્રદેવનો એક મંત્ર લઈ અને આ જળ અર્પણ કરવાથી ચંદ્રનું બળ મળી જાય છે. અગાસીમાં કે ટેરેસ ઉપર, કોઈ પણ જગ્યાએ કે ખુલ્લા મેદાનની અંદર ચંદ્રદેવ જ્યારે સોળે કળાએ ખીલેલા હોય ત્યારે પૂર્ણ પ્રકાશ તમારા શરીર પર પડે તે રીતે ચંદ્રદેવની સમક્ષ મુખ રાખી અને 15 મિનિટ કે અડધો કલાક બેસવાથી તમારા અલગ પ્રકારની મેમરી ઉત્પન્ન થશે, જે ચાર્જિંગ થાય. ચંદ્રદેવના પ્રકાશથી તમારા શરીર ઉપર ચંદ્ર મનના કારણ, મન ઉપર એમનો પ્રકાશ પડવાથી આ મેમરી તમારી અપ-ટુ-ડેટ ચાલુ થાય. તો આ પ્રયોગ કરો અને આપણા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. હવે આપણે વાત કરીશું આજનું મેષ રાશિથી લઈ અને મીન રાશિના જાતકોનો આજનો આપણો દિવસ કેવો રહેશે. મિત્રો, મેષ રાશિની વાત કરીએ તો 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ બપોર પછી કુંભ રાશિમાં જશે. તો આજના દિવસમાં કાર્ય પ્રણાલિકામાં સુધારા લાવવાના. કોઈ પણ ઉતાવળા નિર્ણય લેવાની જરૂરિયાત નથી. મકાન સુખ, વાહન સુખની બાબતોમાં કે જમીનદારોના કાર્યોમાં કોઈ પણ ઉતાવળા નિર્ણય તમને નુકસાન કરતા થાય. તો આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ ગણપતિની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં દાંપત્ય જીવનથી ભાગ્યની ઉન્નતિ અને વિદેશના કાર્યોથી ધન લાભના યોગો બની શકે. વૃષભ રાશિના જાતકોએ આ સમયગાળા દરમિયાન
અતિ વિશિષ્ટ લાભ લેવા માટે, પાર્ટનરશિપના ધંધામાં કે પત્નીથી લાભ લેવા માટે. ધનિષ્ઠા નક્ષત્ર મંગળદેવનું નક્ષત્ર. પરાક્રમ સાહસમાં વૃદ્ધિ થવાની. ભાગ્ય ઉન્નતિ કરવા માટે તમારે પરાક્રમ કરવો પડે. તો આજના કરેલા પરાક્રમ, આજના કરેલા સાહસમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે મસૂરની દાળ અને ગોળ ગાયને અર્પણ કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. મિત્રો, મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં વ્હીલ, વારસો, પ્રોપર્ટીમાં લાભમાં વંચિત ના રહી જવાય. ઘણા સમયથી તમારી આ ચાલતી મિટિંગોમાં આજે આ ક્યાંક તમને નાની મોટી પ્રશ્નો ઉપસ્થિત કરવાના યોગમાં બની શકે છે. વાણી ઉપર સંયમ રાખીને, વાણી ઉપર પ્રભુત્વ રાખીને ચાલશું તો દરેક કાર્યમાં સરળતા પ્રાપ્ત થશે. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં ગણપતિના મંદિરે દુર્વા અર્પણ કરી, એટલે કે લીલું ઘાસ અર્પણ કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મળાય. કર્ક રાશિના જાતકોને મનમાં ઉગ્રતા ઓછી લાવવાની અને નિર્ણય વધારે લેવાના. ખોટા વિચારો, ખોટા માનસિક ચિંતાઓ તમારી કાર્યપ્રણાલીને વધારશે. પેટને લગતા રોગો અને વાયરલ ઇન્ફેક્શનથી સાવધાની રહેવી. કર્ક રાશિના જાતકોએ શિવજીના મંદિરમાં ગોળ અર્પણ કરી અને ઓમ નમઃ શિવાયનો મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, સિંહ રાશિના જાતકોને આજના દિવસમાં ખોટા કાર્યોથી દૂર રહેજો. છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં સિંહ રાશિના જાતકોને કોઈ પણ કાર્ય કરતા પહેલા નોકરી અને નાણાં બંને ઉપર ધ્યાન રાખવાની જરૂર ઉભી રહે છે. આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ સૂર્યદેવને જળ અર્પણ કરી આજના દિવસની શરૂઆત કરે. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. પ્રેમમાં વૃદ્ધિ અને પ્રેમ લગ્નમાં તબદીલ થાય. વ્હીલ, વારસો, પ્રોપર્ટીના કાર્યો કરવા હોય તેમાં સફળતા અને નાના મોટા પ્રવાસોમાં સફળતા. નાના ભાઈ બહેનથી સાથ ને સહકાર મળતા ને સ્નેહીજનોનો સાથ ને સહકાર મળતા શેર સટ્ટા લોટરીમાં લાભ થાય. આજના દિવસમાં કન્યા રાશિના જાતકોએ ખાવા પીવામાં ધ્યાન રાખવાનું, પેટને લગતી બાબતોમાં ખૂબ જ કાળજી લેવી. તો આજના દિવસમાં કન્યા રાશિના જાતકોએ લીલું ઘાસ ગાયને અર્પણ કરી આજના દિવસની શુભ શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, તુલા રાશિના જાતકોને આજના દિવસમાં દાંપત્ય જીવનમાં નાના મોટા પ્રશ્નો અને નેગેટિવિટી ઉપસ્થિત થવાની. નાણાકીય પ્રશ્ન પણ થાય અને દાંપત્ય જીવનની બાબતોમાં પણ થોડો એકબીજા પ્રત્યે અણબનાવ થાય તેવું એવા યોગ બની શકે. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પતિએ નમઃ અને ઓમ શ્રી શુક્રાય નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકોને મન ઉપર એકાગ્રતા રાખીને ચાલવાથી નોકરીમાં અને ધંધામાં પ્રગતિ થશે. વ્યર્થ બ્રહ્માંડને વ્યર્થ પરાક્રમ ના કરવા. જો વિચારના કાર્યો કરવાથી સફળતા પ્રાપ્ત થશે. ભાગ્યની ઉન્નતિ આજે 100% થવાની. વિચારીને ચાલજો. હનુમાનજીની આરાધના ઉપાસના કરી આ દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. ધન રાશિના જાતકોને આજના દિવસમાં બહારના સંબંધો અને પ્રેમમાં વૃદ્ધિ, વિજાતીય પત્રની મુલાકાતોથી સફળતા પ્રાપ્ત થવાના યોગ થાય. સંતાનના કાર્યથી પણ ધન લાભનો યોગ બની શકે. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ગોળગીવાળી રોટલી ગાયને અર્પણ કરી આજના દિવસની શરૂઆત કરે. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં મકર રાશિના જાતકોને લાભની બાબતો અને ધન લાભની બાબતો, ઘણા સમયથી મકાન સુખ, વાહન સુખના કાર્ય વિલંબી પડ્યા હોય તો આજના દિવસમાં શરૂઆત થવાથી મનમાં આનંદને ઉત્સાહ થાય. તો આજે મકર રાશિના જાતકોએ શનિદેવના મંદિરે સરસવનો તીરનો દીવો પ્રગટાવી ઓમ શમ શનિચરાય નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ.
આજના દિવસમાં નોકરી માટે અને કર્મો માટે બહાર જવાનું થાય. દરિયાપારની મુસાફરીના યોગ પણ બને છે. તો પણ પડવા વાગવાના યાગ અકસ્માતના યોગથી સાવધાની લેવી. આજના દિવસમાં કોઈ પણ અઘટિત ઘટના ના બને તેના માટે સવારે વહેલા ગોળ ખાઈ અને વધેલો ગોળ કીડીઓને આપી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિ. મીન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર ભરાય. મિત્રો, મીન રાશિના જાતકોને ધનની અંદર વૃદ્ધિ અને વાણીમાં સફળતા. ભાગ્યની ઉન્નતિ કરવા જાવ ને ત્યાં નુકસાન ના થાય તેની કાળજી લેજો. તો મીન રાશિના જાતકોએ ગણપતિની એક માળા કરી ઓમ ગમ ગણપતિ નમઃ ના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરે. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ. જય માતાજી. જય શ્રી